वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભારતની અત્યંત પવિત્ર નદી અને એમાં પણ ભારતની 11 પ્રમુખ નદીઓમાંથી અન્યતમ નદી એવી સરસ્વતીના अर्थात कि सरस्वती नदीना प्रागट्यनी कथा जे छे ए श्रवण करशुं. भक्तो, भारतवर्षनी अंदर आ सरस्वती जे छे ए केटलाय स्थानोनी उपर विराजे छे. जे प्रमाणे गंगाजीनी अनेक धाराओ जोवा मळे छे ते ज प्रमाणे सरस्वतीनी पण अनेक धाराओ भारतवर्षना विभिन्न स्थानोनी अंदर जोवा मळे छे. सरस्वती बद्रीनाथनी अंदर पण बिराजे छे. प्रभास क्षेत्रनी अंदर आवेला भालका तीर्थनी अंदर पण बिराजमान छे. धर्मारण्य क्षेत्रनी अंदर आवेला सिद्धपुरनी अंदर पण बिराजमान छे. तथा एक सरस्वती जे छे ए कुरुक्षेत्रनी अंदर पण बिराजमान छे. तो आ प्रमाणे सरस्वती नदी जे छे ए भारतवर्षना अनेक स्थानोनी अंदर वहेती जोवा मळे छे. आ सरस्वती नदी एनुं प्रागट्य केवी रीतना थयुं ए संबंधमां देवी भागवतनी अंदर एक कथा आवे छे. तो बधा ज श्रोतागणो आ कथा जे छे ए एकाग्र मने करीने श्रवण करजो. વાત એવી હતી કે ભગવાન શ્રીમદ નારાયણની આમ જોવા જઈએ તો 3 મુખ્ય પત્રાણીઓ છે. સર્વપ્રથમ છે જગતજનની માતા લક્ષ્મીજી, બીજા ગંગાજી અને ત્રીજા છે માતા સરસ્વતી. એક સમયની વાત છે, આ ત્રણેય દેવીઓ ભગવાનના ગોલોક ધામની અંદર બિરાજમાન હતી. એવા સમયની અંદર સરસ્વતી દેવીના મનની અંદર એવી શંકા થઈ કે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ મારા કરતા લક્ષ્મીજીને વધુ પ્રેમ કરે છે. એટલે સરસ્વતી દેવી જે છે એ થોડા ક્રોધાયમાન થઈ ગયા અને એ લક્ષ્મીજીને શાપ આપે છે કે તમારે ભૂતલની ઉપર જવું પડશે અને વૃક્ષની યોનિની અંદર પ્રગટ થવું પડશે. સરસ્વતીજીની આ વાત સાંભળી લક્ષ્મીજી સમર્થ હોવા છતાં પણ આમાં ભગવાન શ્રીમદ નારાયણની જ કંઈક લીલા હશે એવું સમજી મૌન રહ્યા. એ ઈચ્છતે તો સરસ્વતી દેવીને પણ શાપ આપી શકતે, પરંતુ એવો એ કાર્ય નથી કરતા. અકારણ સરસ્વતી દેવીએ લક્ષ્મીજીને શાપ આપ્યો એટલે સમીપમાં રહેલા ગંગાજી જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને સરસ્વતી દેવીને શાપ આપતા બોલ્યા કે તું આવી રીતના અકારણ શાપ આપે છે, માટે
જા હું પણ તને શાપ આપું છું કે તારે પણ ધરાતલની ઉપર જવું પડશે અને નદીનું રૂપ લેવું પડશે. આ પ્રમાણે ગંગાજીએ શાપ આપ્યો એટલે સરસ્વતી દેવી ગંગાજી પર ક્રોધાયમાન થયા અને ગંગાજીને કહે છે કે હું પણ તમને શાપ આપું છું, તમારે પણ ભૂતલની ઉપર જવું પડશે અને દરેક મનુષ્યના પાપો જે છે એ ગ્રહણ કરવા પડશે. આ પ્રમાણે પરસ્પર એકબીજાને શાપ અપાયા એટલે લીલાધારી ભગવાન શ્રીમદ નારાયણ એ લોકોની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને એ ગંગાજી અને સરસ્વતી દેવીને ઠપકો આપતા થતા ઘણી વાતો જે છે એ એને કહેવા લાગ્યા. ત્યારબાદ ગંગા દેવી અને સરસ્વતી દેવી પ્રત્યે ભગવાન શ્રીમદ નારાયણ બોલ્યા કે તમે બંને જણા એકબીજાને શાપ આપતા હોવાથી હવે તમે મારી પાસે રહેવાને લાયક નથી. માટે હે સરસ્વતી, હું તને આજ્ઞા કરું છું કે આજથી તું તારા એક રૂપે બ્રહ્માજીની પાસે જઈને બિરાજમાન થા. અને ગંગાજીને આજ્ઞા આપતા થતા ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે રે ગંગે, તું હવે તારા એક રૂપથી ભગવાન શંકરની પાસે જઈને બિરાજમાન થા અને ક્ષમાની મૂર્તિ આ ભગવતી શ્રી જે છે એ હવે કાયમને માટે મારી પાસે રહેશે. ત્યારબાદ ભગવાન શ્રીમદ નારાયણ માતા લક્ષ્મી પ્રત્યે બોલ્યા કે રે લક્ષ્મી, તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. તમે એક રૂપે ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થશો અને ત્યાં મારા જ અંશભૂત શંખચૂડ નામનો જે દૈત્ય જે રાધાજીના શાપથી ભૂતલની ઉપર પ્રગટ થયો છે, જે મારા ગોલોક ધામનો નિવાસી છે, એની સાથે તમારા લગ્ન થશે અને સમય જતા તમને પુનઃ મારી સમીપતા પ્રાપ્ત થશે. અને કહેવાય છે કે લક્ષ્મીજી પછી તુલસીજી રૂપે પ્રગટ થયા હતા અને એમના શંખચૂડની સાથે લગ્ન થયા હતા અને સમય જતા શ્રીમદ નારાયણ સાથે એમના લગ્ન પણ થયા હતા. એની કથા હું અગાડી તમને લોકોને કહી ચૂક્યો, એટલે એના પર બહુ પ્રકાશ હું પાડતો નથી. આ પ્રમાણે ગંગાજી જે છે એ પોતાના એક રૂપથી ભગવાન શંકરની પાસે આવીને બિરાજમાન થયા હતા. આ પ્રમાણેની કથા દેવી ભાગવતની અંદર જોવા મળે છે અને બ્રહ્મ વૈવત પુરાણની અંદર પણ જોવા મળે છે, પ્રકૃતિ ખંડની અંદર. પેલી બાજુ સરસ્વતી દેવી છે, એઓ પણ શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માજીની પાસે પધારે છે અને પછી બ્રહ્માજી પાસેથી એઓ ગંગાજીના શાપ વસાત ભૂતલની ઉપર પધારે છે. અત્યારે ભૂતલની અંદર બદ્રીનાથ ક્ષેત્ર આવેલું છે. એ બદ્રીનાથ ક્ષેત્રની અંદર માના ગામ આવેલું છે અને માના ગામની અંદર જે હિમાલય છે એ હિમાલયમાંથી સરસ્વતી નદી જે છે એ પ્રગટ થાય છે અને એ
માના ગામની પાસે જ થોડે દૂર જતા સરસ્વતી નદી જે છે એ ગંગાજીની અંદર વિલીન થઈ જાય છે. કોઈક શ્રોતાને એવી જિજ્ઞાસા થાય કે સરસ્વતી નદી ગંગાજીની અંદર લીન કેમ થઈ ગયા? તો આ સંબંધની અંદર ગણેશ પુરાણની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે અત્યારે જે સ્થાનમાંથી સરસ્વતી નદી પ્રગટ થાય છે એની સમીપની અંદર જ ભગવાન વેદવ્યાસજીનો આશ્રમ છે. અને એ આશ્રમની અંદર બેસી ભગવાન વેદવ્યાસજી ગણપતિ મહારાજની પાસે પુરાણ લખાવતા હતા. માના ગામમાંથી પ્રગટ થતા સરસ્વતી નદીનો વેદ જે છે એ એટલો બધો તીવ્ર છે અને એવો એટલા તીવ્ર વેગથી હિમાલયમાંથી નીકળી રહ્યા છે કે પાસે રહેલી વ્યક્તિ પણ જો કંઈ એકબીજાની સાથે વાત કરે ને તો એ વાત પણ સંભળાય નહીં. વ્યાસ ભગવાન પોતાના મુખે પુરાણો બોલતા જતા હતા અને ગણપતિ મહારાજ એ પુરાણો લખતા જતા હતા. પરંતુ ગણપતિ મહારાજને સરસ્વતી માતાના કલરવને લઈને ભગવાન વેદવ્યાસજીની વાણી યથાર્થપણે સંભળાતી ન હતી. એટલે ગણપતિ મહારાજે સરસ્વતી દેવીને કહ્યું કે દેવી, આપ થોડા મંદ રીતે વહો. પરંતુ સરસ્વતી દેવીએ ગણપતિ મહારાજની વાતની ઉપર કંઈ ધ્યાન ના આપ્યું. ગણપતિ મહારાજે એક વખત કીધું, 2 વખત કીધું, 3 વખત કહ્યું, પરંતુ સરસ્વતી દેવી ગણપતિ મહારાજની વાતની ઉપર કંઈ ધ્યાન નથી આપતા. એટલે ગણપતિ મહારાજ ક્રોધાયમાન થઈ જાય છે અને દેવી સરસ્વતીને શાપ આપતા કહે છે કે હે દેવી, જાઓ, અમારો તમને શાપ છે કે તમે અહીં થોડે દૂર જ ગંગાજીની અંદર ભળી જજો અને પછી તમારું પ્રાગટ્ય જે છે એ પ્રયાગ ક્ષેત્રની અંદર થશે. આ પ્રમાણે ગણપતિ મહારાજે શાપ આપ્યો. એટલે સરસ્વતી નદી જે છે એ માના ગામમાંથી પ્રગટ થાય છે અને થોડે દૂર જતાં ગંગાજીની અંદર ભળી જાય છે અને પછી એવો સીધા જ પ્રયાગ ક્ષેત્રની અંદર નીકળે છે. તમે પ્રયાગ ક્ષેત્રની યાત્રા કરશો તો તમને 2 જ નદીનો સંગમ થતો દેખાશે. એક યમુના નદી અને બીજા ગંગા નદી. સરસ્વતી નદી દેખાતા નથી. સરસ્વતી નદી જે છે એ ભૂગર્ભની અંદરથી આવે છે. અને આજના ભૂસ્તર શાસ્ત્રીઓએ પણ આ વાત જે છે એ માની છે. એ લોકોએ પણ સ્પષ્ટ રૂપે અનુભવ કર્યો છે કે આ પ્રયાગ ક્ષેત્રની અંદર ત્રીજો પણ પ્રવાહ જે છે એ ભૂતલની અંદરથી આવી રહ્યું છે. એટલે ગણપતિ મહારાજે જે સરસ્વતી દેવીને શાપ આપેલો હતો એને લઈને સરસ્વતી દેવી જે છે એ માના ગામની અંદર થોડે દૂર જતાં લુપ્ત થઈ જાય છે. ભક્તો, સરસ્વતી દેવી જે છે અર્થાત કે સરસ્વતી નદી જે છે એ ભારત વર્ષની અત્યંત પવિત્ર નદીઓમાંથી એક છે. આ નદીની અંદર જો સ્નાન કરવામાં આવે તો મનુષ્યના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ નદીના તટની ઉપર જપ છે, તપ છે, દાન છે ઇત્યાદિ કરવામાં આવે તો એ બધું અક્ષય પુણ્ય આપનારું છે. માટે તમે જ્યારે પણ સરસ્વતીના તટની ઉપર જાઓ ત્યારે સરસ્વતીના જલની અંદર સ્નાન કરજો, એના તટની ઉપર દાન કરજો, જપ કરજો, તપસ્યા કરજો, તો તમે બધા આ સંસારના કષ્ટમાંથી મુકાશો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.